હવે જો માને હેરાન કરે આયા. શું કીધું શું કીધું કીધું શું કીધું માં બરાબર મારા અમુક ગુસ્સો મારા માટે મમ્મી શાક રોટલો માયા બી બનાવો તો ખાવ. હા સહી વાત સહી રાઈ પંચકાવતી સાની બાબા આટલો બધો અવાજ આવે તાણ છે ખુદી અવાજ આવે. હા તમે કોઈ બોલતું તું તમે કોઈ બોલતું તું. ઘરમાં બધા ઉઠી ગયા છે. મમ્મી સવારમાં ઉઠીને નહીં તો એને ચા મૂકી દીધી બનીએ જી ચા તો આજ તો બાકી નહીં બધા ઉઠી જાય જો. હા મોડા ઉઠવા વાળા ઉઠી જાય આજ તો. આપણા દાદી તો વહેલા જ ઉઠી જોઈ ના હજુ નાવા જેવું રહ્યો આવતો જશે ને. અને આ ચક્કી બૂન ચાલુ થઈ ગયો કાલના જેમ. અને બધા જો ખાટલા પડ્યા એટલે બે જ છે લેવાના. અને દાદી આવીને એમની હાડી પહેરી દે ને પછી લેવાના ત્યાં સુધી રાખવા પડશે. એટલે માને હાડી પહેરતા પહેલાં થાક લાગે ને એટલે ખાટલામાં બેહીને શાંતિથી પહેરે ને પછી લઈશું આપણે. દાદી નહીં આવી જાય લે તમારા માટે ગોઠિયા લાવે ગોઠિયા હેડો લ્યો પાપડી તમારી અને આપણે દાદીને ગોઠિયા તાન ઓવા બુન્ની લે નાસ્તો કર લે. તો લે પહેલાં તમારે નાસ્તો કરો હેડો એ તો હું વાંકું. મમ્મીએ દાદીને તૈયારી કરીને આપી દીધું વાટકી ચા લે તૈયાર જ છે માં હોય. ગોઠિયા વાટકીમાં ખાવાના એ ના પડીકામથી ડાયરેક્ટ નહીં લેતા પડીકામથી ડાયરેક્ટ नहीं लेवाना. मस्त नहा धो के रेडी हो गए हैं तो अब करते हैं पूजा. और यहाँ पर हमारे दादी पूजा करके जल चढ़ा के भी आ गए. दादी तो जल चढ़ाने आई गया. हेडो 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 तो मुबारे हम पकड़ू. दादी ने पूजा पूरी થઈ ગઈ ને જો હું હવે નહીં નાઉં હું पूजा करूँ तब में जोड़ी बेचो. तो गाइस हम भी पूजा कर लेते हैं. चलो पहले ले लेते आसन. नास्ताમાં ખાવાનું છે બિસ્કિટ ખાવું પડશે આજે. આપણા માના ગોઠિયા પડ્યા ને અડધા આ રજ ખાઈ જાઉં. પોણી ભરવા જવાનું છે તો પૂજા તો કરી લીધી હવે નાસ્તો કરી લઈએ ગાંઠિયા ખાઈએ. તો કર્યો હું નાસ્તો કર્યો ભૂલી ગયા દાદી મારો ભૂલી ગયો. ચાના ગોઠિયા અને અડધા તમે ગોઠિયા રાખ્યા હતા ને એ હું ખાઈ ગયો. હવે જો એના કરતા કાલ તમને નવા ખાવા મળે ને. દાદી મને પોણી ભરવા જવાનું કહે પણ તમે એવું બોલે પોણી ભરી આવો પણ પોણી ભરવા જાવ કે પોણી ભરવા જાઉં પોણી ભરવા તો પોણી ચોથી ભરું તા એવું તો કહેવાય એવું કહેવાય. દાદી અમારો હસ્તો જબરો લાગ્યો મસ્ત લાગો તમે હસ્તો ખુશી ખબર હસતું રહેવાનું ધમાકેદાર ધમાકેદાર ના કહેવાય નહીં હસવાનું કહેવાય. હસતું રહેવાનું મોજમાં રહેવાનું. શું છે તાણ કોઈ નહીં ખાવા પીવાનું મોજ કરવાની. શું કરીએ આજ વાર્તા કહેવાની માં એક વાર્તા યાદ તો ગઈ આજે એક મસ્ત વાર્તા રેકોર્ડ કરશું સાંભળજો અને અમારા દાદીને સપોર્ટ કરજો. તો અમે નવી નવી વાર્તા કહીએ દાદીની તો સપોર્ટ કરજો વિડીયોનો. તો નવી નવી વાર્તાઓ સાંભળવા મળશે નકર તો પછી દાદી વાર્તા નહીં કોઈ એવું થશે નહીં માં ભાઈ. બધા તમારી વાર્તા ના જોતા હોય તો પછી તમે વાર્તા કહો કોઈ ના જ કહો ને એવું એટલે સપોર્ટ કરો દાદીની વાર્તાના. મમ્મી તો બહાર બેહીને કોમ કરે વાસણ ઘસે અને આ જો બેઠા બેઠા ફોન જોવાયા
તેવાનું હોય હું બે નહીં રે હું તો કોમ કરું હવે હું કોમ કરું નહીં કરતો તાણ પછી લે બસ કેવી રીતે ફોન જોવા મમ્મી બાર વાસણ ઘસે પછી કપડો પલાળ્યા તારે ધોવાનો મમ્મી ચેતુર જોશે ને દાદી બહાર બેઠો શેકણી ઘસવા આવ્યો હતો ઘસી લીધી શેકણી ના ઘસાય પણ ના ઘસાય ના ઘસાય પેલા બે ફૂલ મસ્ત આવ્યા છો જોઈએ હમણાં પૂજા કરતા તોડી લેવાના હતા જો મસ્ત ફૂલ આવ્યા બે આવ્યા પણ મસ્ત ના આવી જઈએ અમારે વાદે ને વાદે પેલા નાવા જા નાવા જા એઠી હા મેહેલ જ છે આટલું એ કોઈનું હોતું નહીં ને મમ્મી જેમાં રહેતા હોય ને એને મેહેલ જ ગણવાનો પોતાનો તો નાસ્તામાં કંકોડા નતા હાલવાના કાલ કહેતી હતી કંકોડા આવા બનાવવાના ને તેવા બનાવવાના મેં ચા બનાવી જ નહીં ચા મમ્મી બનાવી હતી ના રે ના હું કરવા ચા બનાવવા ઘડી ઘડી સવારે પીધી તો હોય એટલી ચા પીવી હોય ના ને એક માટલું હાલ દો ને એનું એની ચા ભરી ના લો તો એને જાણે ઈચ્છા થાય ને તાણે પોણીની જગ્યાએ ચા પીતે જાય હવે જો માને હેરાન કરા આયા શું કીધું શું કીધું કીધું શું કીધું માં શું કીધું માં ના એવું મણ મેલારી આ માના ગંદા તો ગયા મણ મેલાડી અને પોતે હજુ તો નાહી નહીં બધા નહીં લીધું પણ આ નાહી હજુ તું નહીં ને ગંદાથી લાગે મમ્મી ઓના નાસ્તામાં કંકોડ વાલ કાલ માગતી દીધી કંકોડ નહીં શું કહેતી હતી કાલે કરકરો બનાવવાનો મસાલેદાર બનાવવાનો એવો કહેતી હતી કંકોડા તો લાવો હજો એના નાસ્તામાં કંકોડો હાલો માએ ફૂલ તોડી લીધો પણ સવારે ચડાવવાનો તો માં અત્યારે નહોતો તોડો સવારે પૂજા કરતા મેં સવારે નહોતો જોયો એને સવારે લેતા આવત આપણે તો જઈએ પાણી ભરવા આજે 4 એલ્બા ખાલી છે ચલો એક્ટિવા લેતા આવીએ આપણી સુપર એક્ટિવા હવે તો એક જ સેલે ચાલુ થઈ જાઓ હા ગાઈસ પાણી તો ભરી દીધું અને ફટાફટ જઈને આવ્યો એટલે થાક લાગે થોડો શ્વાસ ચડી ગયો તો ગાઈસ હવે હું તો વાંચું કેમ કે આપણે તો તૈયારી કરીએ સરકારી નોકરીની એટલે હવે વાંચવું પડશે અત્યારે તો વાંચીએ સાંજ સુધી ભાઈ આના મેગી ખાવી છે ઘરના શાક રોટલા તો ભાવતા નહીં મમ્મી મેગી બનાવો તો આના માટે મમ્મી શાક રોટલા મેગી બનાવો તો ખાવ હા સહી વાત સહી પંચસ્કાતી મસ્ત સીઓ બોલ અને હું શાક રોટલું બનાવું તો ભાઈ ખાવું પડશે હો ભાઈ જેવું બનાવો એવું જેવું બનાવવું એવું ભાઈ બનાવ બોલ તો મેગી બનાવવા એક કઈ મેગી ઘેર નહીં દુકાનથી જ લાવવી પડશે દુકાનથી જ લાવવી પડશે મેગી તો અરે નહીં પડી મેગી ભાઈ બનાવો તો મેગી તું બનાવો તો હેર ખાઈએ ઓકે શાક રોટલી ખાધી મેગી તો ભાઈ બનતી હોય તો ભાઈ બધા ખાવે એમ તો પછી આપણા માના માટે મેગી બનાવો થોડી ઘણી હા કેટલા પેકેટ ખાવાની તારા એક પેકેટ ચાલશે ભાઈ અમે હોય શાક રોટલા ખાઈએ ને અમને મેગી ખાવી શાક રોટલા ભાવતા નહીં અમને શું કરવાના ખેડો થાય લઈ આવીએ દુકાનથી મેગી 2 પેકેટ હું એ થોડી ખાઈ લેવો અમે મેગી હેર બનાવી દે અવાજ ધીમો રાખો ભાઈ મારે ખાવી એ થોડી બનેગા માં ક્યુટ મમ્મીની ક્યુટ મમ્મીની હા એના ક્યુટ દીકરો ના એ પહેલાં હું કીધું પહેલાં હું બોલી ગયો ના પહેલાં હું બોલી ગયો પણ ક્યુટ મમ્મી એને મને દેખા
હા બિલકુલ મમ્મી નહીં બોલો બોલો મમ્મી પડી ના જાય એટલે તો ક્યાં ચા બનાવો મારે બનાવવી પડશે તારા ખાવાની હોત ને તો બનાવી દે પણ એના માટે હું ના બનાવું લે મારા ખાવાનું તારે કઈ પછી નહીં આલું ને ના એને નહીં મને બરો મારા અમુક ગુસ્સો મારા અમુક હા તમે કોણ હતો અને મેગી બનાવી આલું નકર ના બનાવી આલું તમે ના પડત નહીં બનાવી આલું હા શું કહ્યું તમારે ખાવી એમ ને હું વળી વડા માટે મેગી બનાવવાનું પૂછું તે માં કે હું એ કહે માં ઓ માં તમે કહો તો આના માટે મેગી બનાવું તમે ના પડત નહીં બનાવું સારું એડો ત્રાસ બાપા ત્રાસ બધાનો લ્યો મારે મેગી બનાવવી પડશે એક કોમ કરું હો ને આ મેગી બનાવું અને બને અંદર જ ખાઈ જાઉં કોઈ ના હાલવી જ નહીં મમ્મી કવિતા હાલી બાકી તો મને નહીં હાલવી એ સાથિયા તીખી બનાવું ચાલશે ને સાથિયા સાતની બના સાથિયા જોવાય લે કીધું એ સાથિયા તીખી બનાવું ચાલશે ને તીખી બનાવું ચાલશે તીખી બનાવું ચાલશે સાથિયા સાથિયા દીદી તીખી બનાવું ચાલશે મેગી મેગી ખાવી હા ખાવી તીખી બનાવું ચાલશે ચલો ભાઈ મેગી તો બની જી મમ્મી હાલ દે તું હવે પહેલા આપણે દાદી માટે કાઢા મમ્મી મેગી લેવા મેગી માં આટલી વધારે પડો હા તે તો શાક રોટલા ખાવા પડે તો ગાઈઝ આપણી મેગી ખાઈ લઈએ ડાયરેક્ટ તપેલીમાં જ આટલી બધી વધી જોવા મારા માટે લ્યો ભાઈ દૂધ આવી ગયું તમારું અડધું દૂધ મમ્મીએ તો ચાય મૂકી દીધી પીવાના ટાઈમે બાટલો ચમ ભરવો ઓવા એવું જો પેલું ઉભરાય હ શું બનાવો મેં વઘારેલી ખીચડી બનાવે શું તો અમે હમણાં મેગી ખાધી ને એટલે બરોબર વઘારેલી ખીચડી ખાસી બધી ચકલીઓ આવી જો ભાઈ ઉડી ગઈ चलो तान आप तो दुकान जाइए 6:30 वागे तो गाइस अभी पढ़ते हैं पेपर आज का पेपर तो अभी पढ़ा ही नहीं भाई और इतनी गर्मी लग रही है भाई सब बहुत ही गर्मी खबर नहीं आटलो वरसाद आएलो छो जो आटली गर्मी लागे सखत गर्मी लागे अत्यारे सोजे हांज पड़ी जाइए तो आटली गर्मी लागे भाई हांजे खबर नहीं वरसाद पड़ेलो जियो छो घरे आ गया भाई सानी बाबा आटलो बधो अवाज आवे ताण छे खुदी अवाज आवे शेनो लड़ो बधा चलो चलो खावा वो हाथ धोवाना हाँ हुआ अंदर लागा लड़तो हशी हारो गरवा मां तमको बोलतो तो तमको बोलतो तो हाँ હું તો દાદીના સપોર્ટમાં જ છું ભાઈ તો બોલશે ને તો દીકડદા થઈ જાય હોય ધનાનંદ જેવું દા દા દીકડદા આજ તો કઈ 8:30 વાગી ગયા ખાવામાં આમ તો
8 વાગે અમે ખાઈ લઈએ, પણ આજે 8:30 થઈ ગયા. મમ્મી આવી કે નહીં ખાવા? ઓવા પંખો કરી દે. આજે તો કાંઈ મસ્ત વઘારેલી ખીચડી બનાવી મમ્મીએ. મમ્મી બળેલી લે લે. એમ બળેલી ભાવે? મને તો નહીં ભાવતી બળેલી. મને તો ભાઈ બળેલી ખીચડી ભાવતી જ નહીં. બળ્યા વગરની હોય ને તો સારો સ્વાદ આવે. બળેલાનો સ્વાદ ઘણા લોકોને ગમતો હોય, પણ મને નહીં ગમતો. મમ્મીને ગમે, ઘરમાં બધાને મારા સિવાય ગમે, મને નહીં ગમતો બળેલો સ્વાદ. અને હું ગમે મને તો નહીં ભાવતી બળેલી ખીચડી. એટલે આપણે તો હારી લઈએ ઉપરથી. ચલો હવે ભાઈ ખાઈ પીને કામે લાગી ગયા છીએ. બોલો મારે શું કરવાનું? કચરો મારે વાળવાનો અને ચલો તાણ આપણો કચરો વાળી દઈએ અને ખાટલા વિસાઈ દઈએ, ભાઈ ઊંઘી જઈએ. અને માથું જોડે મમ્મી કે માથું દુખાવે. શું કરવાનું? બર્તન હિન્દી અને ગુજરાતી મિક્સ વાસણ બહાર મૂકવાના. હા દાદી તો આપણા હોય જ ઊંઘી જાય, અને એક ટીવી ફોન જોવા. હા શું પપ્પા દુકાનથી આવી જાય, પણ હજુ કોમ બાકી છે ઘરમાં. ચલો વાળી દઈએ ફટાફટ. મારું કામ તો પતી ગયું, પણ મમ્મીનું હજુ કામ પૂરું નહીં થતું. નહીં મમ્મી? પૂરું થયું કામ તારા? તો ચલો આ બ્લોગનો એન્ડ કરી દઈએ. તો ગાઈઝ આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. ટાટા કરી દે. આવજો. ટાટા બાય બાય. સી યુ. ઓકે.